નલિયા દુષ્કર્મ બાદ એક બીજી પીડિતા પણ સામે આવી. શું છે સમગ્ર હકીકત? જોઈએ કચ્છ કેરનો એક ખાસ અહેવાલ. નલિયા દુષ્કર્મ બાદ એક બીજી પીડિતા પણ સામે આવી, પણ પીડિતાના ફરિયાદના ત્રીજા દિવસે જ ફરિયાદ કરવાની ના પાડે છે. તો શું છે સમગ્ર હકીકત? જોઈએ કચ્છ કેરનો એક ખાસ અહેવાલ. પીડિતાની અરજી પ્રમાણે આ પીડિતા તારીખ 14/7/2015 દિવસે તેમના મોટી બહેનના ઘરે આદિપુર આવેલ હતા અને તે જ દિવસે આ પીડિતા તેમની ફઈની દીકરી સાથે બહાર નીકળ્યા હતા. ત્યારબાદ રોડ ઉપર એક ગાડીમાં ઉભેલા નરાધમોએ આ પીડિતાને આદિપુરથી ભીમપુર લઈ ગયા હતા અને અલગ અલગ જગ્યાએ આ પીડિતાને લઈ જતા હતા. તો આના વિશે કચ્છ કેરની ટીમે કલ્પનાબેન જોશીને વાત કરતા કલ્પનાબેને જણાવ્યું હતું કે કલ્પનાબેન, આપણે વાત કરી હમણાં 3-4 દિવસ પહેલા એક પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ પાસે પણ આવી એક દુષ્કર્મની અરજી આવેલી હતી. તેના વિશે આપ કંઈ કહેશો? એટલે હમણાં 3-4 દિવસ પહેલા એક ભાવનાબેનને એક અરજી અપાયેલી છે. એમાં એવું છે કે ગઢસીસાની આજુબાજુની વિસ્તારની એક રબારી બેન છે, એમની સાથે પણ આવું દુષ્કર્મ થયેલું હતું અને જે તે વખતે એમણે અન્ય રજૂઆતો મકરંદ ચૌહાણને કરી હતી. એમણે આ ફરિયાદ સીધી ગઢસીસા પોલીસ સ્ટેશનમાં કરી હતી અને ગઢસીસા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદને ધાક ધમકી એ સ્વરૂપે અને ગમે રીતે રફે દફે કરવામાં આવી હતી અને ત્યાં ભીનું સંકેલાઈ ગયું હતું. હવે આજે નલિયાની એક પીડિતા હિંમતભેર બહાર આવી છે ત્યારે આ બેનને એવું થયું કે મને પણ ન્યાય મળે એ રીતે એણે પૂર્વ કચ્છના એસપી અને એક મહિલા ભાવનાબેન પટેલને એમણે અરજી કરી અને કહ્યું કે બેન મારી સાથે પણ આવું થયું છે. ત્યારે એમણે એ અરજી અત્યારે બેન ખરેખર આદિપુરમાં રહે છે એટલે એમણે અરજી એ અંજાર ફોરવર્ડ કરી અને તપાસ ત્યાં સોંપી. તો અત્યારે હાલમાં જે બેને જો ભાવનાબેનને ફરિયાદ કરી હોય અને હવે બેનને તપાસ કરતા એવું કહે છે કે મારે હવે આ ફરિયાદ નથી કરવી, આ બનાવ બન્યો છે એ નિશ્ચિત છે. તો આ બેનને કયા કારણસર કોઈ ધાક ધમકી આપવામાં આવી છે કે કોઈ અને રાજકીય પ્રેશર છે એ રીતે એને કોઈ દબાણમાં આવીને આ જે રબારી બેન છે એ હવે ફરિયાદ કરવા તૈયાર નથી. તો આના માટે આપણે શું રંધાઈ રહ્યું છે એ પણ આજે તપાસ કરવી ઘટે. આના વિશે અમારી કચ્છ કેરની ટીમે વધુ માહિતી લેવા માટે ગઢશીશા પોલીસ સ્ટેશન તથા પૂર્વ કચ્છ ડીવાયએસપી અને આદિપુરના ચૌહાણ સાહેબ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરેલ હતી. નલિયા દુષ્કર્મ છે એ ટાઈપનું કોઈ ફરિયાદ એસપી સાહેબને આપેલી છે? અમને રૂબરૂ ચર્ચા થઈ શકશે ભાઈ, આ ટેલિફોન ઉપર કોઈ પણ થઈ શકે છે. બરાબર સાહેબ, ખાલી થોડીક વિગત ખપે છે. શું છે તપાસ તમારી પાસે છે? નહીં, તપાસ આદિપુર પીએસઆઈ કરે છે. હા હા, આદિપુર પીએસઆઈ પાસે તપાસ છે અમારા સુપરવિઝન હેઠળ. હા હા, એનાથી વિશેષ બીજું કઈ છે નહીં. બીજું કાંઈ કોઈ નથી આવ્યું એમ ને? નહીં, તપાસ ચાલુ છે. બરાબર, ઓકે ઓકે. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, કચ્છ કેર ટીવી ચેનલ ભુજથી વાત કરી રહ્યો છું. સાહેબ, આપની પાસે હમણાં કોઈ કંઈક તપાસ છે? એસપી સાહેબને એક અરજી આપેલી છે દુષ્કર્મ થયું જેવું કંઈ? હા 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 સાહેબ, એના વિશે કંઈ માહિતી આપો ને અમને. માહિતી બધીની તપાસ ચાલુ છે હજુ. બરોબર, આ કઈ તારીખે અરજી આપવામાં આવી હતી એ તો આપને ધ્યાનમાં છે ને સાહેબ? હવે અત્યારે ઘરે હતું, મને યાદ નથી મોટે. હા હા, પોલીસ સ્ટેશન ગયો એટલે બરોબર. તો સાહેબ હું તમને 4-4:30 વાગે રિંગ કરું? હા હા સાહેબ, ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ. 5 વાગે ને? ઓકે સાહેબ. બરોબર, એને આવીએ સોર્ટ આઉટ થઈ છે અરજીની તપાસમાં. એ પોતે અરજદારે એમ કહી દીધું મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી એમ. કાલનો બનાવ છે એ? હા, કાલે સાંજે આવીને લખાઈ દીધી છે મમ્મી એની સાથે. અરજદાર પોતે આવી. તો સાહેબ, આ કોઈ દબાવ હોય કે એવું કોઈ તમને જાણવા મળેલું? એવું એને પોતાના નિવેદનમાં એવું કીધું નથી મને કોઈ દબાવ છે, મેં મારી મરજીથી અમારું નિવેદન આપેલ છે એવું જણાવ્યું છે.
ઓકે સાહેબ, હો. ઓકે. તારીખ 10/2/2017ના પૂર્વ કચ્છના એસપી ભાવનાબેન પટેલને પીડિતાએ અરજી આપેલી તારીખ 12ના પીડિતા ફરિયાદ લખવાની ના પાડે છે એવું આદિપુર પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું હતું. આ દુષ્કર્મને હકીકતમાં દબાવવામાં આવ્યું છે કે આ મહિલાને ફરિયાદ કરવી જ ન હોય તો આની પહેલા પશ્ચિમ કચ્છ એસપીને અરજી આપી અને ગઢશીશામાં ધક્કા ખાધા હતા. હકીકતમાં એની પાછળ શું રંધાયું છે? જો આની યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.